કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે પાલિતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના પથિકાશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ભવન પાલિતાણાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તાલુકા પંચાયત ભવન ₹5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ચેરમેન તેમજ ગ્રામ વિકાસની ઓફિસ, મીટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, એકાઉન્ટ સ્ટાફ રૂમ, ટોયલેટ તથા કુલરની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, રોડ રસ્તા તથા પાણી સ્ટોરેજની સુવિધાઓ સાથે દિવ્યાંગો માટે અલગ ટોયલેટ તથા રેમ્પની અલાદીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આમ ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરમાં અત્યંત આધુનિક સુવિધા સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે। આ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાની તાલુકાના લોકોનો કામકાજ વધુ સરળતાથી થશે। પાલિતાણાના પથિકાશ્રમ ખાતે યોજેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, અગ્રણી દિગ્વિજયસિંહ ગોયલ, તાલુકા પંચાયત પ્રમુખ જીગરભાઈ વાઘેલા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પાલિતાણા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય ગજાનન ગણપતિ દેવા આરતી આજ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ। એમના દિવ્ય પ્રકાશ અને દીર્ઘ દ્રષ્ટાથી બોલીએ ગજાનન ગણપતિ મહારાજ વંદે 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 નમઃ પાર્વતી પતયે હર હર। 5 કરોડના ખર્ચે આપણા તાલુકા પંચાયતની ઓફિસ નિર્માણ માટે થઈને આયોજન કર્યું।